વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 12 વિષય એકાઉન્ટ. આજે આપણે જોશું ચેપ્ટર 1 પ્રશ્ન નંબર 3નો દાખલા નંબર 3. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલે રકમ વાંચીએ. વિસ્મય, અભિજીત અને કુનાલ 3:2:4ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. અભિજીતના ભાગે 30,000 રૂપિયા નફો આવે છે. મેનેજરના કમિશનની ગણતરી કરો. આ દાખલો માર્ચ 2022 અને જુલાઈ 2023માં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે દાખલો શરૂ કરીએ. આપણે દાખલામાં શોધવાનું શું છે? આપણે દાખલામાં શોધવાનું છે મેનેજરનું કમિશન. અને આપણે આપેલું શું છે? આપણે આપેલું છે અભિજીતનો નફો. કેટલો આપેલો છે? 30,000 રૂપિયા આપેલો છે. આપણે શોધવાનું છે મેનેજરનું કમિશન. હવે મેનેજરનું કમિશન શોધવાનું હોય ત્યારે આપણે જોશે પેઢીનો નફો. પેઢીનો નફો આપેલો છે? નથી આપેલો. તો શું આપણે અભિજીતના નફાથી પેઢીનો નફો શોધી શકશું? હા, શોધી શકશું. કેવી રીતે? તો ચાલો આપણે તે દાખલામાં જોઈએ. આપણે રકમમાં નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે. નફા નુકસાનનું પ્રમાણ છે 3:2:4 અને આપણે અભિજીતનો નફો આપેલો છે 30,000 રૂપિયા. તે લખીએ આપણે. અભિજીતનો નફો કેટલો આપેલો છે? 30,000 રૂપિયા. અને આપણે પેઢીનો નફો કેટલો છે? પેઢીનો નફો એ આપણે ખબર નથી કેટલો છે. અભિજીતના નફા નુકસાનનું પ્રમાણ છે 2. છેદમાં શું આવશે? 9. શું કામ? તો કે 3 + 2 + 4 = કેટલા થશે? 9 થશે. એટલે 2/9 આવશે. અને અભિજીતનો નફો કેટલો છે? 30,000 રૂપિયા. તો આપણે અહીંયા લખીએ પ્રમાણ અને રકમ. અભિજીતના નફા નુકસાનનું પ્રમાણ છે 2/9 અને તેનો નફો છે 30,000 રૂપિયા. 30,000 રૂપિયા. આપણે પેઢીનો નફો આપેલો નથી, તો કુલ પેઢીનો નફો કેટલો હોય? કુલ પેઢીનો નફો હોય 1. એ યાદ જ રાખી લેવાનું છે. કુલ પેઢીનો નફો કેટલો હોય? 1. કેટલો હોય? 1. પેઢીનો કુલ નફો થયો 1. તો પેઢીના નફાની રકમ કેટલી થઈ તે આપણે શોધશું. આની આપણે ત્રિપદી કરશું તો આપણે પેઢીના નફાની રકમ મળી જશે. તો ચાલો આપણે ત્રિપદી કરીએ. શું થશે અહીંયા? 30,000 ગુણ્યા 1/2/9. હવે છેદમાં શું છે? 2/9. તો છેદનો છેદ છે ને હંમેશા અંશમાં જાય. ક્યાં જાય? અંશમાં. તો આપણે તે લખીએ. 30,000 ગુણ્યા 1 ગુણ્યા શું થશે હવે? 9/2. હવે આનો આપણે ગુણાકાર અને ભાગાકાર કરશું તો આપણે શું જવાબ મળશે? આપણે જવાબ મળશે 1,35,000 રૂપિયા. 1,35,000 રૂપિયા. આ શું મળ્યું આપણે? આ મળ્યું આપણે પેઢીનો નફો. પેઢીનો નફો. તો હવે આપણે શોધવાનું શું છે? આપણે શોધવાનું છે મેનેજરનું કમિશન. તો ચાલો હવે આપણે તે શોધીએ. મેનેજરનો કમિશન શોધવો તો સાવ સહેલો છે. કેવી રીતે શોધવાનું? આપણે પેઢીનો નફો મળ્યો ગુણ્યા શું કરવાનું? કમિશનના ટકા. છેદમાં શું થશે? 100 થશે. શું કામ? તો કે મેનેજરનો કમિશન શોધવાનું છે. જો આપણે ભાગીદારનું કમિશન શોધવાનું હોત તો શું થાત? 1,35,000 ગુણ્યા 10/110 થાત. શું કામ? તો કે કમિશનના ટકા નીચે પ્લસ થાય એટલે છેદમાં 110. ભાગીદારનું શોધવાનું હોય તો નીચે 110 થઈ જશે. મેનેજરનું શોધવાનું છે એટલે છેદમાં 100 જ રહેશે. તો ચાલો હવે આપણે તે શોધીએ. આપણે પેઢીનો નફો મળ્યો તો 1,35,000. 1,35,000 ગુણ્યા શું થશે? કમિશનના ટકા કેટલા છે? 10. છેદમાં શું થશે? 100.
શું કામ? તો કે મેનેજરનું કમિશન ગણીએ છીએ એટલે. ભાગીદારનું ગણત તો છેદમાં 110 થાત, એમાં કમિશનના ટકા પ્લસ થઈ જાય એટલે. તો આપણે આનો ગુણાકાર અને ભાગાકાર કરીએ તો આપણે જવાબ મળશે 13,500 રૂપિયા. આ મેનેજરનું કમિશન થશે. આજનો દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.